આસ્તા આ વખતે લાઇટ બિલ કેમ 200 રૂપિયા વધારે આવ્યું? મેં તને કેટલી વાર કીધું કે દિવસમાં છે ને એસી શરૂ ન રાખ, પણ નહીં, તું ક્યાં માને જ છો? તારે તમારા પૈસા ઉડાડવા છે ને? અરે પણ મમ્મી મેં ક્યાં એસી ચાલુ કર્યું જ છે? તું એસી ચાલુ નથી કરતી તો કોણ કરે છે? તારી ભાભી તો એના પિયર છે, તારો ભાઈ તો આખો દી હોય જ નહીં, ઓફિસે હોય છે. જ્યારથી તું આવી છે ને ત્યારથી આખો દિવસ એસી ચાલુ હોય છે. અને હવે એ બધું છોડ અને તું ક્યાં જાશો હવે? મમ્મી હું નીકળું છું હવે. તારા જમાઈ છે ને બહાર રિક્ષામાં મારી વાટ જોવે છે. રિક્ષામાં આવ્યા? કેમ રિક્ષા લઈને આવ્યા? જમાઈની ગાડીને શું થયું છે? તું તો કહેતી હતી ને કે આવશે જમાઈ એટલે ચા નાસ્તો કરીને જશે. અરે મમ્મી કાર છે ને સર્વિસમાં આપી છે અને તારા જમાઈને છે ને કાલ સવારે ઓફિસે છે ને વહેલા નીકળવાનું છે એટલે હું વહેલા નીકળું છું. આલે આ 500 રૂપિયા. અને તું ગઈ ને ત્યારની લગ્ન થયા ત્યારની ગઈ છો ને ત્યારની પહેલી વાર આવીશું એટલે સુકન્યા તારે જે લેવું હોય ને તું લઈ લેજો. 500 રૂપિયા? કઈ વાંધો નહીં, ચાલશે. ચાલ મમ્મી હવે હું નીકળું. અને હા સુકન તો ઠીક છે, પણ તું ગયા મહિને તું મારી પાસેથી 4000 રૂપિયા લઈ ગઈ હતી તારે કુલર લેવું તું ત્યારે, ઈ ક્યારે આપીશ? જો બટા, હિસાબ છે ને ઈ અલગ હોય છે, સંબંધ અલગ હોય છે, અને અમારે અમારા ઘરનું જોવાનું હોય છે. અરે મમ્મી મેં તારી પાસેથી ઉધાર થોડી લીધા હતા એ પૈસા મમ્મી. અને આમ થાય તો તારી છોકરીને છે ને સેકન્ડના પૈસા સમજીને મને આપી દે ને મમ્મી. આમથી અમારું કુલર છે ને ખરાબ થઈ ગયું છે. અને મમ્મી તું તો કહેતી હતી કે પપ્પાને છે ને ગયા મહિને છે ને 50 લાખનો નફો થયો છે. નફાની વાત તો અલગ છે. તું જો તો ખરી અમારા ઘરમાં ખર્ચા કેટલા આવે છે. હજી હમણાં જ તે તારા ભાઈ હાટુ છે ને નવી ગાડી લેવાનું નક્કી કર્યું હતું. આમ થાય તે ઘરમાં મોટા વડીલો છે ને એમ કહે છે કે દીકરીઓને છે ને બહુ પૈસો ન દેવાય. અને મેં તને 500 રૂપિયા તો શકુનને આપ્યા, પછી હું તારે જોવે છે વધારે? વાહ મમ્મી, ભાઈને કાર અપાવે એ તમારી ફરજ છે અને મને છે આ 500 રૂપિયા આપવામાં અને કુલર આપવામાં તને હું પાપ ને પુણ્ય બધું વચ્ચે આવે છે? આ તું કેવી વાત કરે છો? અમે પૈસા વાળા છીએ તો એનો મતલબ એવો થોડો છે કે પૈસા ઝાડ ઉપર ઉગે છે. અમે તને એવડી મોટી કરી, ભણાવી ગણાવી ને હારા ઘરમાં લગ્ન કરી દીધા અને તું આવું કરે છો? હારે એવા મોટા ઘરમાં મારા લગ્ન કરાવ્યા એમ? મમ્મી તમે લોકોએ જે ઘરમાં મારા લગ્ન કરાવ્યા છે ને એ સાદે એવો છે ને મિડલ ક્લાસ પરિવાર છે મમ્મી. અને મારા લગ્નમાં તમે કર્યું છે હું? મારા લગ્ન જે કેટરિંગ ની સર્વિસ આવે ને એના પૈસા તમે છે ને અડધા પૈસા મારા સસરા પાસેથી લઈ લીધા હતા. હું કીધું તું તમે કે અમારે પૈસાની તંગી છે અને એના અઠવાડિયા પછી છે ને તમે એક નવી દુકાન ખોલી લીધી હતી મમ્મી. જો આસ્તા, તું તારા છે ને હદમાં રે. અને પિયરિયામાં છે ને આજકાલ છોકરીઓ જવાબ હામાં આપે ને એ કોઈ દી ખુશ નથી રહેતી દીકરી. એમાંય તું અમારા પૈસાની વાત કરે છો? પૈસા, સાચા પૈસા તો એને કહેવાય કે જે પોતાના ઘરનાની છે ને મદદ કરીએ કે અને એને ખુશ રાખીએ કે મમ્મી. તમારા અકાઉન્ટમાં છે ને કરોડો રૂપિયા પડ્યા છે ને મમ્મી, મારા કાંઈ કામના નહીં. કારણ કે મારે એક કુલર લેવા માટે છે ને તારી આગળ ભીખ માંગવી પડે છે, મારે તારું કલું બધું સાંભળવું પડે છે મમ્મી. હાલે આ તારા છે ને લાઇટ બિલ ના પૈસા, અને છે ને આ પૈસા મારે નથી જોતા. હું અને તારા જમાઈ છે ને સારું કમાઈએ છીએ, એ પૈસાથી અમે અમારું કુલર લઈ લેવું. તારા પૈસાની જરૂર નથી અમને. ઉભી રહે આસ્તા, તું આવી રીતના રી કરીને વહી જાય તો માણસો શું વાતું કરશે? માણસો તો છે ને મમ્મી એમ જ કહે કે મા બાપ છે ને અમીર હોય કે ન હોય પણ દિલ તો છે ને અમીર હોવું જોઈએ.